નમસ્કાર દર્શક મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 17 થઈ છે અને વાત કરીશું આપણે 18 તારીખના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતમાં સક્રિય થઈ જશે। આ સાથે 3 દિવસ વરસાદની શક્યતાઓ ગુજરાતમાં વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, જાણીશું સમગ્ર વિડીયોમાં જાણીશું કે કયા જિલ્લામાં પડશે વરસાદ। મિત્રો, બન્યા રહેજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીશું ગુજરાતમાં ચોમાસાની રાહ યથાવત રહી છે। આગામી દિવસોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગની મહત્વની આગાહી આપણે જાણવાની છે। સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહીઓ કરવામાં આવી છે। હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી। ગુજરાત વેધર મુજબ ગુજરાતમાં લોકો ઉનાળાથી કાળઝાળ ગરમી વચ્ચે મહત્વના સમાચાર 18 તારીખના આવી રહ્યા છે। તો મિત્રો, વાત કરીશું ગુજરાતમાં ચોમાસું સત્તાવાર અને વ્યાપક આગમનની હજુ રાહ જોવી પડશે। રાજ્યના અનેક વિસ્તારોમાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે મિત્રો, વાત કરીશું કે ક્યારે પડશે ધોધમાર વરસાદ ગુજરાતમાં સમગ્ર વિસ્તારોમાં। હજુ ચોમાસાનું ગુજરાતમાં આગમન થયું નથી। ત્યારે મિત્રો, વાત કરીશું 18 થી 20 તારીખ આજુબાજુમાં મુંબઈમાં ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો, મહત્વના સમાચાર 18 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ નિષ્ણાતોના મુજબ 18 જૂનના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ જશે। આની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો પણ સક્રિય બન્યા છે, જે ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ માનવામાં આવે છે। આ સાથે મિત્રો, વાત કરીશું ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદ ઝાપટા પડી શકે છે। ખેડૂતો માટે આ વરસાદ પ્રારંભિક રાહતરૂપ બની શકે છે, જોકે વ્યાપક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। આ સાથે મિત્રો, વાત કરીશું દક્ષિણ ગુજરાતમાં 17 અને 18 જૂનના મહત્વના સમાચારો વિશેની આપણે આગાહી જાણવાની છે। તો મિત્રો, વાત કરીશું દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 2 દિવસ દરમિયાન વરસાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતાઓ છે। હવામાન વિભાગના મત મુજબ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 17 અને 18 જૂન દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે છે। આ વિસ્તારોમાં વાતાવરણ ભેજવાળું સાથે વરસાદ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 19 જૂન પછી વાતાવરણ સૂકું બની શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલની આગાહી મુજબ 19 જૂન બાદ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણની સાથે સાથે પ્રવૃત્તિમાં ઘટાડો થઈ શકે છે। વરસાદી શક્યતાઓ ઓછી થતાં વાતાવરણ સૂકું ફરી બનવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો, વાત કરીશું હવામાન વિભાગ પ્રવૃત્તિ ઉપર સતત નજર રાખી રહ્યું છે। આગામી 4 થી 5 દિવસમાં ચોમાસાની ગતિ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 થી 5 દિવસ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે। આ સાથે મિત્રો, દક્ષિણ પશ્ચિમ પવનો અને અન્ય હવામાનની પરિબળો અસર કરી રહ્યા છે। આ સાથે મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। તેમજ મિત્રો, રોજબરોજના તાજા અને મહત્વના સમાચારો આપણી ચેનલ પર મળી રહેશે। મિત્રો, વાત કરીશું ગતિમાં તેજી આવી શકે છે, જોકે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન માટે હજુ થોડા દિવસની રાહ જોવી પડશે। આ સાથે મિત્રો, વાત કરીશું ખેડૂતો અને નાગરિકોની નજર હવે આગામી આગાહી પર રહી છે। રાજ્યમાં ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો હવે આગામી હવામાન અપડેટ પર નજર રાખી રહ્યા છે। વરસાદના અભાવે કૃષિ ક્ષેત્રમાં ચિંતા જોવા મળી છે, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ચોમાસું વધુ સક્રિય બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, વાત કરીશું ગુજરાતમાં ગરમી વચ્ચે અસહ્ય ઉકળાટ આજે કેટલાક જિલ્લાઓમાં વધવાની શક્યતાઓ છે। તો મિત્રો, વાત કરીશું કે ગુજરાતમાં કેટલાક દિવસોથી ગરમીના પારામાં આંશિક ઘટાડો નોંધાયો છે, પરંતુ પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે। નાગરિકો અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે। આ બધાની વચ્ચે હવામાન વિભાગે મહત્વના રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર આપ્યા છે। આગામી સમયમાં ભેજવાળા વાતાવરણને કારણે આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો, વાત કરીશું ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામશે। આ તરફથી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘમહેર થશે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આ ઉપરાંત તાપી, સુરત અને ભરૂચ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, ભાવનગર સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને ભાવનગર જિલ્લો આગે છે। મિત્રો, વાત કરીશું હાલમાં
મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જોકે અમદાવાદ અને સુધી યથાવત રહ્યું છે. આ સાથે શહેરી વાતાવરણમાં ગાંધીનગરમાં 39 સેલ્સિયસ, જ્યારે સુરેન્દ્રનગરમાં 39.2 સેલ્સિયસ જેવા મહત્વના તાપમાનમાં સામનો કરી રહેવો પડે છે. તો મિત્રો, આ સાથે જ નવા વિડીયોમાં મળીશું કે આવનારા દિવસોમાં ક્યારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તમામ જિલ્લાઓમાં, સાથે અસહ્ય છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવનાઓ છે.